એક્સિડન્ટ ન થાય તો સારું છે બાપા. બધા આમું કેવું જોઈએ કા પ્રવીણભાઈ? જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા એના બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ હતો બધા મોજમાં તો હોય ગાઈસ, કારણ કે હોય મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં, મોજ જ કરીએ, મોજ જ રહેવાનું ગાઈસ. શરૂઆત મેં આજે ઘરેથી કરી છે. એનું કારણ છે કે આજે મારે થઈ ગયું છે મોડું. શું કામ મોડું થઈ ગયું છે ખબર છે ગાઈસ? કહી દઉં તમને. તો આપણે બધા બા દાદા, પછી હનુમાન દાદા, પછી મારા દાદા બીજા, પછી હીરા દાદા, આપણા કૃષ્ણ ભગવાન, બધા એના ફોટા મેં હરકા ક્લીન કર્યા, ચાંદલા પણ કરી દીધા અને હાર પણ ચડાવી દીધા. જોઈ શકો હવે કેટલા મસ્ત લાગે, એકદમ ક્લીન. પછી અંદર પણ જેટલા બધા ફોટા હતા એ પણ કરી નાખ્યા છે ક્લીન. અને અહીંયા થાય છે સાફ સફાઈ, કારણ કે આપણે કાનાજીનું મંદિર ઉપર આપણે દીવો થાય ને ત્યાં ભાવ પકડેલું છે, કાળું મોજ થઈ ગયેલું છે. એટલે એ પણ આપણે સાફ સફાઈ કરી નાખીએ. આખું મંદિર, આખું ખાના ત્રણે 3 ખાના સાફ કરી નાખેલા છે. તો હવે જાઉં છું હું મંદિરે, મહાદેવના મંદિરે. સવારના કેટલા વાગ્યાના? 8 વાગ્યાના ચાલુ થતા, ચાય નાસ્તો કરી 8 વાગ્યાના ચાલુ થતા સાફ સફાઈ કરવાની છે. હજાર નવરો છો. સવારમાં તો ના આ કેટલું બીજી વાર નાયો બોલો ગાય, બીજી વાર. હવે સાંજે પાછો ત્રીજી વાર નાય. એટલે સવારમાં નાયો તો આ બધું સાફ સફાઈ કરીને તો આખો પરસો રેપ હતો ને એવો થઈ ગયો. એટલે પાછો નાહી નાખ્યો બીજી વાર. સાંજે ત્રીજી વાર નાવાનું. તો આજે હું પણ નાહી લઈશ અને આજે આને પણ નવડાવવાની જ છે ગાડી. તો મારો વિડીયો થઈ ગયો છે. હા, હું અત્યાર સુધી વિચારતો હતો, મેં કીધું ગાઈશ હવે 11 વાગે ગયા તો લઈશ શું એમ વિડીયોમાં, મેં કીધું પણ જો થઈ ગયું ને. આ કહેવાય, આ જેને કરવું છે એને કરવાનું, બરોબર ને? કાંઈ એ જે બ્લોગર હશે એ બધાને ખબર જ હશે ને કે કેમ વિચારવાનું, હું વિચારવાનું, તો આપણે બધાને ખબર જ હશે. જે બ્લોગર હશે, યુટ્યુબર હશે. તો ચાલો કન્ટિન્યુ બને રહે વિડીયોમાં. ગાડી નીચે ઉતાર લો, ફાટક પણ ખોલી નાખું અને તમે રસ્તાને એન્જોય કરો. તો ફિલહાલ મિત્રો હવે આપણે પ્લાનમાં થોડોક ચેન્જ કર્યો છે. મહાદેવના મંદિરે તો અહીંથી આપણે સીધા જઈશું. પહેલાં અત્યારે મેં તો ગાડી તો ધોઈડે નાખી, મેં મસ્તીની વોશ કરી નાખ્યા. થોડુંક એન્જિન ગરમ છે પણ હવે હું કોઈ દી કરવું નહીં, પણ આ તો આપણે કરી નાખવી. પ્રવીણભાઈ કે ઘણા દિવસો બાદ આવે. મેં તો હા, મેં તો પછી સીધા આપણે સીધી વોચ કરાવીને સીધા મંદિરે જ જઈશું આપણે. અને આ વિચાર છે ઇન્ડિકેટર આપણે નવું જ નાખી દેવાનું છે. આવડું આ હાવ વળી ગયું જો ને, હવે દેખાતું હોય છે તમને જમણી બાજુનું. પ્રવીણભાઈ કેમ છે? તો વાંધો ને, મજા ને? કેમ હાલે આપણે વોશિંગનું? તો વાંધો નહીં. ગરમી શું કહે છે? ગરમી ભૂકા કાઢે છે ને? ગરમી તો ભૂકા કાઢે ગાય ત્યારે. હાલો હવે સાફ સફાઈ થઈ ગઈ છે ને હવે જવાનું છે સીધા આપણે મહાદેવના મંદિરે. અને મસ્ત મજાનો હાઈવેનો એન્જોય તમે ઘડીક કરો, બતાવું છું તમને. એક્સિડન્ટ ન થાય તો સારું છે બાપા. તો હું એવું ક્યાં બોલું છું? શુભ બોલો. પ્રવીણભાઈ ઘણા દિવસો બાદ આવ્યો નહીં? હા, મહિનો થઈ ગયો છે. પ્રવીણભાઈ પણ આપણા વિડીયો જોવે છે રોજ, આપણા સબસ્ક્રાઈબર છે. હા ભાઈ, રિક્ષામાંથી બધા જોવે છે. બધા સામું કેવું જોઈએ કા પ્રવીણભાઈ? હું આમ કરો ને એટલે ઘણા બધા સામું જો. હા, આમ જો હું ઘડીક આમ રાખું ને તો આમ જો કેટલા બધા જોયો રિક્ષામાંથી ને બધા આમ. પ્રવીણભાઈ આપણે ટાયરમાં ઓલું કરી નાખજો. મારી ગાડી આ બગડી ગઈ છે હવે થોડીક. પ્રવીણભાઈ આને ફૂલ સર્વિસ કરવી છે, પણ આને છે ને શોરૂમમાં લઈ જાય, ભાવનગર શોરૂમમાં દેવી છે. મારો એમ એક તો બીજો ભાઈબંધ છે ગેરેજ વાળો, એને આપ્યું હોય તો એ ટકાડા રેખી કરી નાખે. અને આપણે મારો જ વિચાર છે શોરૂમમાં દેવી છે. શોરૂમમાં દેવી. હા એમ સર્વિસ સારી આવે. અને આ ગાડીની ડિમાન્ડ એવી છે, કેટલી ઉપડી ગઈ કાપન આ ગાડી. શાઇન છે ઘણી બધી ઉપડી. વધારે મને આ જ દેખાય છે પ્રવીણભાઈ. મસ્ત યાર, આનો પિકઅપ જોરદાર છે પ્રવીણભાઈ. હા યાર, અને પિકઅપ પછી એવરેજ બે મસ્તીની છે. અમરેલી, હા યાર હજી એકવાર લઈને જવું છે. હવે તો એકાદી કાંઈક ફોર વ્હીલ લઈને જવું છે જોવા ને. અગર તમારે સિક્કાની જરૂર હોય તો રાખો, લાવો ને થોડુંક પીએ. ચાલુ તો થાય છે.
ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે અને પહોંચી જો મહાદેવના મંદિરે. હજી ગાડીમાંથી હજી ટીપા પડે બોલો ગાઈસ, કારણ કે ભીની છે હજી. આજ તો હું પહેલી વાર મહાદેવના મંદિરે પગ મૂક્યો મેં, કારણ કે શરૂઆત મારા આજથી થતી એને બદલે શરૂઆત કરીને આવ્યું છું ગાઈસ, કારણ કે મોડું થઈ ગયું. તમને ખબર જ છે ને ઘરે કેમ હાલતો તો બધું કામ કરતો. દર્શન તમને પણ કરાવી લઉં અને હું પણ લોટો એક ચડાવી લઉં. ઓય બાપા ગરમ છે. મહાદેવ મહાદેવ. તો મહાદેવના મંદિર કહી દો બાય બાય. હર હર મહાદેવ. ઘરે જઈ આવી ઘરે ગાય. એટલે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો હોય મસ્ત લાગે ને જોવા. બાકી 11:47 ગઈ. 11:47 તો હું ઘરે હોય, એને બદલે 11:47 તો હું અહીંયા છું. હજી ક્યારે ઘરે ભગીશ, ક્યારે જમીશ, તો કે હજી વાર છે. તો ચાલુ થઈ ગઈ ગાડી ગાઈશ. તો મિત્રો મહાદેવના મંદિરે સીધો આવી ગયો, બેસી ગયો જમવા. અત્યારે સુધી એડિટિંગ કરતો હતો, પછી એડિટિંગ પછી તો આ જમવાનું થઈ ગયું. જમી લઈશ એટલે ઘડીક લાંબો થાય આ એક બીજું કામ આવી જશે. તો આપણે પહેલાં જમી લેવી. દાળ છે, ભીંડો છે, છાશ, રોટલી, કેરી, બટેટાની બતરી, બટેટા. વાગ્યા છે 1:30. તો ફટાફટ જમીને આપણે મળવી. તારક મહેતા મોબાઈલમાં ચાલુ કરવું પડશે, બીજો મોબાઈલ તો નથી. લે ડોગેશભાઈ આવી ગયા લાગે છે. તો કાંઈ જમી પણ લીધું અને અત્યારે હું જોતો ગાડી જઈને બહાર. તો અને પછી બહાર જઈને આવ્યો, પછી સીધો બે જો દુકાનમાં બેસી ગયો. આપણે ડોગેશભાઈ ઊભા હતા, તો આપણે એને આપી દઈએ બિસ્કીટ, પાર્લેજી. જો ખાઓ. અને આ તો બગડે ગયેલું છે, જો કૂતરું છે ગટરવાળું. ખાઓ હાલો બિંદાસ. ઓ ગાઈસ કેવી મસ્ત લાગે. આ એકદમ બ્લેક હોય યાર. આ આખું બ્લેક ફિલ્મ જોવે ને તો એમ લાગે કે આ હે મોજે મોજ. આખી બ્લેક અને રેડ. થોડુંક ઇન્ડિકેટરને ઇગ્નોર કરજો, બરાબર. જો ટાયર વાયર આટલું જે મસ્તીનું જે લુક છે ને એક નંબર. તો ચાલો 5:30 થઈ જશે, 5:45 થવા આવ્યા છે અને મારે જવાનું છે પાર, બરાબર. અને આ ગાડી લઈને જવાનું છે અને ઘડી કરીને જવાનું છે માલ લેવા, અને એ ગાડી છે નીચે. તો ફટાફટ ફાટક ખોલી નાખું. ફટાફટ ગાડીને સ્ટાર્ટ કરીએ. અરે સ્ટાર્ટ भी हो गई. यस. हाँ કેમ કરું, ફાટક બંધ કરી દો કે ન કરી દો? હાલ ને મોમ કરી દે. તો દુકાનદાર બેઠા છે. મોમ ભૂંગળા લાવો. મોમ હજી મારો વિડીયો નથી બન્યો, બોલો. હા અત્યાર સુધી એડિટિંગ કરતો હતો, બોલો મોમ. ક્યારે વિડીયો બની રહ્યા? તો નવરા તો સર પણ ગાઈસ માવા વાળા, બોલો 10 વાળા. ચાલો હું પેલા ભૂંગળા દઈ આવું મારા પપ્પાને. અહીંયા તારક મહેતા ચાલુ છે એટલે બંધ કરું છું. તો ભૂંગળા દઈ આવ્યો ગાઈસ, અને અહીંયા તારક મહેતા ચાલુ હતું એટલે આપણે ન લીધો વિડીયો, બરાબર. સાચું બોલજો, સમજો. નીચે રાખીને હું દાંત કાઢ લે હોય. મમ શેનું શાક છે હું ભૂલી ગયો. કઢી અને તો ગાઈસ કઢી અને ખીચડીમાં અમે બનાવી છે, અને દીવાબત્તી પણ કરી નાખેલા છે નાનું એ. અત્યારે તો ઓલવાય પણ ગયા. મમ બાલાજી વાળા આવ્યો હતો કે નહીં? એ કેમ આવતા નથી બાલાજી વાળા? તો ગાઈસ આપણે હમણાં ગામમાં અમે ગયા ને, મેં તમને નહોતું કીધું, સોરી ગાઈસ, મારી કોઈ ફોન નહોતો. ગામમાં ગયા એટલે લઈ આવ્યા માલ અમે. અને આ ગાડી અહીંયા છે મસ્તીની. અને વાગ્યા છે 8:45, રાતના 8:45 ગાઈસ. પહેલી વાર મેં વ્લોગ એટલો લાંબો ચકાવ્યો છે. તો ચાલો રાતનું જમવાનું તમને અમારું રોજનું છે તમને બતાવી દઉં છું. કઢી છે, ખીચડી, રોટલી, ભૂંગળા. અને વાગ્યા છે કેટલા વાગ્યા છે? 8:30. પહેલી વાર હો ગાઈસ. તો ચાલો હમણાં જમીન હવે વ્લોગ આપણે એન્ડ કરી નાખ્યું. હા બસ જસ્ટ હવે ખાંડ અત્યારે ઊભો થયો ગાઈસ. પાણી પીધું, મજા આવી ગઈ. અત્યારે રાતે તો છે ને ગાઈસ, હું તો મને એટલી ખબર પડે કે
હળવો ખોરાક ખાવાનો એટલી મને ખબર પડે. કઢી ખીચડી એ મજા આવે ને, કાંઈ નડે પડે કાંઈ નહીં. રાતે તો અમે ક્યાંય અમારે જાજા વાગ્યા રાતે તો છે ને કઢી ખીચડી હોય જ રાતે. ક્યારેક જ તો ઇનકેસ શાક હોય, બાકી જાજા વાગ્યા તો કઢી ખીચડી જ હોય. એવી મજા આવે ને ખાવાની. તો હવે વ્લોગ આપણે એમ કરી નાખીએ. આ નાનો અમથો વ્લોગ આજે નાનો અમથો વ્લોગ બન્યો ગાઈસ, કારણ કે આજ મેં શરૂઆતે મેં 11 વાગ્યા કોલ કરી હતી તો અમે એટલું ખેંચી નાખ્યું. તો વ્લોગ આપણે એમ કરી નાખીએ. વાગ્યા છે 9. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને બોલા વગર. થોડોક સપોર્ટ કરતા રહેજો મને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા મસ્ત મજાના વ્લોગમાં.